આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું, જે તમારા આંતરડા, તમારા શરીર અને ઉપરથી નીચે સુધી તમારું આખું શરીર ડિટોક કરશે, સાફ કરશે. આ પદ્ધતિ હું તમને આજે કહેવા જઈ રહ્યો છું મિત્રો. જ્યારે પણ આપણું શરીર ભારે લાગવા લાગે, પાચન શક્તિ બરાબર કામ ના કરતી હોય, અથવા તાવ આવવો, શરદી થવી, બીમાર પડવા, બહારનું ખાવાનું તમે ખાઓ છો, બહાર તો તમારી ઈચ્છા થતી તો હોય, અથવા જ્યારે પણ ખાઓ છો તો બીજે જ દિવસે પેટ ખરાબ થઈ જવું, ચામડીની એલર્જી થઈ જવી, શરીરમાં ઉર્જાનો પ્રોબ્લેમ એટલે કે તાકાત ના હોવી, અશક્તિ જેવું લાગે, શરીરથી સાફ કરવાની જરૂર છે અંદરથી, એટલે કે ક્લીન એક આંતરડા સાફ કરવાની જરૂર છે. તો તેના વિશે આજે હું પૂરો વિડીયો બનાવ્યો છે, તો શાંતિથી ધ્યાનથી સાંભળજો. આજે તમે કંઈક નવું શીખીને જવાના છો મિત્રો. આપણું જે શરીર છે, રોજબરોજના ખોરાક અને પર્યાવરણને આવતા એટલે કે બહારથી મળતા કેમિકલ, પેસ્ટિસાઇડ્સ, ફર્ટિલાઇઝ અને હેવી મેટલ્સ જેવા ટોક્સિસ ધીમે ધીમે જમા થાય છે. હવે તમે એમ કહેશો કે તે કેવી રીતના થાય છે. તમે જમવા જાઓ છો, સમોસા ખાઓ છો તો કાગળની પ્લેટ હોય છે, તેમાં પણ સાય હોય છે, તે ઝેરી તત્વો હોય છે, તે તત્વોની વાત થાય છે. તો પેટમાં જાય છે. બહાર તમે કોઈ પણ દૂધ લેવા જાઓ છો તો એ પણ દૂધ આવે છે પ્લાસ્ટિકમાં. પ્લાસ્ટિક સહિત તમે જોઈ ડિટોક્સ તમારા શરીરમાં જાય છે. તો મિત્રો, તમારે ટોક્સિસ શરીરમાંથી બહાર કદી નીકળતા નથી, જે જમા થાય છે શરીર અંદર. મિત્રો, કહેવાય છે કે શરીર ધીમે ધીમે કામ કરતું બંધ થઈ જાય છે. તો ઘણી બધી બીમારીઓ તમારી અંદર જમા થવા લાગે છે. જેમ જેમ આપણે કાર કે બાઇક ચલાવતા હોય તો એન્જિન ઓઇલ બદલવું જરૂરી છે, તેવી રીતના જ આપણા શરીરને રીસેટ કરવું એટલે કે સાફ કરવું બહુ 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 જરૂરી છે. તો આજે હું તમને એક સિમ્પલ ટિપ્સ કહેવાનો છું. ધ્યાનથી સાંભળજો. નવા હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને અવારનવાર આવા વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા જ રહીએ. એ તો તમારે 15 દિવસમાં એકવાર, મહત્તમ મહિનામાં આ તમારે કરી શકો છો. એની કોઈ આડઅસર નથી, જેઓ તમને કહેવા જઈ રહ્યો છું. તમારી જીવનશૈલી સારી નથી, તમે મેદસ્વી છો, અથવા કોઈ પણ જૂની બીમારી વર્ષો થયા તમારી સાથે જોડેલી છે, એટલે કે કમરનો દુખાવો, બેક પેન, અથવા ક્યાંય પણ દુખાવો થતો હોય, પિત્તવાયુ, ગેસ, હાડકાના દુખાવા, હાડકામાં કટકટતો અવાજ, તમને આ બધી વસ્તુ પ્રોબ્લેમ હોય તો અઠવાડિયામાં તમારે એકવાર તો આ વસ્તુ કરવી જ જોઈએ. લગ્ન કે પાર્ટી, હા મિત્રો, તહેવાર હોય, લગ્ન હોય, પાર્ટી હોય, અઠવાડિયામાં 1-2 વારથી 4 અઠવાડિયા સુધી તમે જો બહાર જાઓ છો તો તમારે આ કરવાનું જ છે. તમારે શું કરવાનું છે ધ્યાનથી સાંભળજો. સવારે ઉઠીને એટલે કે સવારના રૂટીનમાં વહેલા ઉઠીને તમારે 1 ગ્લાસ શીરાનું એટલે કે ગરમ પાણી પીશો. કેટલા ફાયદા મળશે તેને હું તમને ગણાવી તમને થાકી જશો. પહેલાં તો જો તમે ગરમ પાણી પીવો છો તો લાભની વાત કરું, તમારું જે લીવર હોય છે તે ડિટોક્સ થશે, સાફ થશે, તમારી પાચન શક્તિ સુધરશે, પેટ ફૂલતું હોય અથવા તમારા મેટાબોલિઝમ બૂસ્ટ કરશે. એ તો ધ્યાનથી સાંભળજો. તમારે શું કરવાનું છે કહી દો. 1 ચમચી જીરું પાણીમાં પલાળીને સવારે હળવી આંચ પર ઉકાળવાનું છે. ગાળીને તમારે ગરમા ગરમ પી લેવાનું છે. તો તમારું શરીર અંદરથી ડિટોક્સ થવાનું ચાલુ થઈ જશે. બીજી વસ્તુ જે તમારે કરવાની છે તે છે જીરાનું પાણી પીધા પછી ફ્રેશ થવાનું છે. કેવી રીતના? તો તમારે 10થી 15 મિનિટ પ્રાણાયામ કરવાનું છે. હવે જ્યારે પણ તમે આ પાણી પીધા પછી તમારે બ્લડ સર્ક્યુલેશન સુધરશે, તો ખરી પણ તમારે જોડે જોડે પ્રાણાયામ પણ કરવાના છે. આનાથી શું ફાયદો થશે? તો કે શરીરમાં કચરાને બહાર કાઢવામાં મદદ કરશે. આખો દિવસ એનર્જી તમને ફીલ થશે. તમારે શું કરવું જોઈએ? તો કે સ્માઇલિંગ ટ્રિક્સ, ઉજાસન જેવા સરળ ફોર્મની શરૂઆત કરીને અનુલોમ વિલોમ,
અને કપાલભાતિ તમારે કરવું જોઈએ. મિત્રો, અઠવાડિયામાં જો તમે આ બધું એકવાર કરશો, જે હું કહેવા જઈ રહ્યો છું, તો તમારું શરીર પૂરેપૂરું ક્લીન થઈ જશે. તો ધ્યાનથી સાંભળો પછી શું કરવાનું છે. હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરો. મિત્રો, યોગ પછી તમારે શું કરવાનું છે? યોગ પછી તમારે આરામ કરવાનો છે, એટલે કે રિલેક્સ. અખબાર વાંચવાનું છે, બુક વાંચવાની છે. સ્નાન કરીને આરામદાયક હળવા રંગના સફેદ કે કોટનના તમારે કપડાં પહેરવાના છે. અને નાસ્તામાં શું કરવાનું છે? નાસ્તામાં તમારે ચા, કોફી અને નાસ્તો તમારે બિલકુલ નથી કરવાનો. જ્યારે ભૂખ લાગે ત્યારે તાજા કાપેલા સિઝન ફળ ખાવા જોઈએ. મિત્રો, આજે નીતિ નિયમ કહું છું તે તમારે અઠવાડિયામાં એકવાર કરવાના જ છે. જ્યારે પણ માનો કે સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ 1 ગ્લાસ છાશ પીવાની છે. હવે તમારે શું જરૂર પડશે તે માટે તો તમારે શું કરવાનું છે? 1 ચપટી સંચરમાં થોડુંક શેકેલું જીરું પાવડર, થોડાક તાજા લીલા ધાણા એમાં નાખી દેવાના છે. મિત્રો, તે ઉમેરીને તમારે છાશ પીવાની છે. આખો દિવસ તમારે શું કરવાનું છે ધ્યાનથી સાંભળજો. હવે તમે જ્યારે આ છાશ પીવો છો ત્યારે પેટની તંદુરસ્તી સુધરશે, તાજગી આવશે. બનાવવાની રીત સાવ સહેલી છે. 1 કપ દહીંમાં 2 કપ પાણી ઉમેરીને મિક્સરમાં બ્લેન્ડ કરવાનું છે. સમય ન હોય તો બજારમાં મળતી રેડીમેડ છાશ પણ લઈ શકો છો. એના પછી શું કરવાનું છે? તમારે જ્યારે પણ આ બધી વસ્તુ કરશો તો તમને શું થશે? તો કે ડિટોક્સ વધારે થશે, તમારું આખું શરીર ક્લીન થશે. હવે ડિટોક્સનો મુખ્ય નિયમ કહું તો કે હા, શરીર છાશ પીવો છે ત્યારે હાઇડ્રેશનથી આખો દિવસ ઓછામાં ઓછું તમારે શું કરવાનું છે? 10 ગ્લાસ પાણી પીવાનું છે. તે પણ યાદ રાખવાનું છે. સાદું પાણી પીવાથી કંટાળો આવતો હોય તો લીંબુ પાણી અને કોઈ સારું નેચરલ ડ્રિંક બનાવીને પી શકો છો. 8 થી 10 ગ્લાસ પીવાના છે. મેક્સિમમ 2 થી 2.5 લીટર પાણી પીવાનું છે. મિત્રો, હળવું અને સરળ તમારે રાખવાનું છે. 1 બાઉલ પછી શું કરવાનું છે? મગની દાળ, થોડાક ભાત અને રોટલી સાથે કોઈ પણ સિઝનેબલ શાક લઈ શકો છો તો તમે બપોરે ગ્રહણ કરી શકો છો. અને દહીંને તમારા લંચનો ભાગ જરૂર બનાવવાનો છે. મહત્વની વાત એ છે કે ભૂખ કરતા ઓછું ખાવાનું છે. પેટ ભરીને ખાશો નહીં, નહીતર પ્રોબ્લેમ પડી શકે છે. પેટ હંમેશા 20 થી 25% જ ખાલી રાખવાનું છે, જેથી પાચન શક્તિને આરામ મળે. આંતરિક રીતે તમે હલનચલન કરી શકો એવી રીતના તમારે જમવાનું છે. મિત્રો, હવે સાંજના રૂટીનમાં શું કરવાનું છે? તો જે વસ્તુ તમને કહું છું, જે તમને અઠવાડિયામાં હજી એકવાર કહું છું કે 1 દિવસ કરી શકો છો, મહિનામાં 2 વખત કરી શકો છો, તો તમારું શરીર સાવ ક્લીન થઈ જશે, સારું થઈ જશે. હવે રાતની વાત કરું તો કે રાતે શું કરવાનું છે? રાતે 1 કપ આદુ તુલસીની ચા લેવાની છે, તમારે પીવાની છે. હવે તેમાં લાભ શું થશે? તો કે પાચનમાં સારી, તમને રિલેક્સ કરશે. બનાવવાની રીત કહું, ધ્યાનથી સમજી લો. 1 ગ્લાસ પાણીમાં 1 નાનો આદુનો ટુકડો, 4-5 તુલસીના પાન કચડીને ઉકાળવાનું છે. અને ગાળીને એમાં થોડુંક અમથું મધ, ખાંડ જરાય નાખવાની નથી. મધ અથવા તમે ગરમ કરીને તમે લીંબુ પણ અલગથી પી શકો છો, જો તમારે ચા ના બનાવવું હોય તો. આ બધી વસ્તુ કરશો તમારી પાચન શક્તિ મજબૂત બનશે. ચા અથવા તમે લીંબુ શરબત લઈ શકો છો. એ તો તમારે સાંજના નાસ્તામાં જો ભૂખ લાગે તો થોડાક ડ્રાય નટ્સ અને શેકેલા મખાના ખાઈ શકો છો. 1 દિવસ હેલ્ધી આ બધી વસ્તુ લેવાથી તમારું શરીર ડિટોક્સ થશે. જેટલા પણ દુખાવા છે ગાયબ થઈ જશે. રાત્રિના ડિનરની વાત કરું તો કે હળવું અને પૌષ્ટિક ખાવાનું છે. ખાવામાં શું હશે? તો કે 1 વાટકી મગની દાળને ખીચડી અથવા ઘઉંના દાલિયા 1 ચમચી દેશી ઘી સાથે લઈ લેવાનું છે રાતના સમય. આ સમય તમારે ક્યારે રાખવાનો છે? કે સૂરજ ડૂબતા પહેલા, મહત્તમ રાત્રે 8 કે 8:15 ડિનર તમારે પૂરું કરી લેવાનું છે. મોડું ડિનર આખા ડિટોક્સના પ્લાનને, આખા દિવસના તમારા શેડ્યુલને બગાડી શકે છે.
અને સૂતા પહેલા તમારે હજી એક વસ્તુ કરવાની છે, એટલે કે તમારો આખો દિવસ કમ્પ્લીટ થઈ જશે. તમારે શું કરવાનું છે? 1 ગ્લાસ અજમાનું પાણી. મિત્રો, અજમાનું પાણી પીશો તો તમારી પાચન તંત્ર સારી કામ કરશે. ટોક્સિસ જે શરીરમાં છે તેને બહાર કાઢશે અને તમારું શરીર ક્લીન થશે, સારું થશે. તમને સારું ફીલ થશે. બનાવવાની રીત મેં તમને કહી દીધી છે. પાછું કહું છું, 1 કપ પાણીમાં 1 ચમચી અજમો ઉકાળીને તેને ગાળીને હળવું ગરમ કરીને તમારે ચૂસકી મારીને પીવાનું છે. હવે મેં કહ્યું તે સવારથી સાંજ સુધી શું કરવાનું છે? તમારું શરીર ડિટોક્સ થઈ જશે, સારું થઈ જશે. હવે આ એક દિવસના ઘણા બધા ફાયદા છે. મેં તમને જે આખો દિવસ કહ્યું, જે તમને હમણાં મેં પહેલા જ કહ્યું. શરીરની અંદર પહેલા તો સાફ થશે, બીજું તો પાચન શક્તિ, પાચન ક્રિયા સુધરશે, હળવું થશે. ત્રીજી વસ્તુ, ઉર્જા તમારી વધશે, તાકાત વધશે. ચોથી, ચામડી તમારી ચમકશે. ખીલ દાગા તમારા એલર્જી છે સાવ ઓછી થઈ જશે. મેટાબોલિઝમ તમારું બૂસ્ટ થશે, સુધરશે. વેદપણું ઘટશે અને એકંદર તંદુરસ્તી જળવાઈ રહેશે અને રોગ ધીમે ધીમે ઓછા થઈ જશે. મેં તમને આજે કહ્યું તે તમારે કરશો તો હવે જેટલી પણ પ્રોબ્લેમ હતી તે પણ કહી દઉં. મિત્રો, જેટલા લોકોને આ કરવાનું હોય તે તો છે, પણ સાવચેતી શું રાખવાની છે તે પણ કહી દઉં. ડિટોક્સ પ્લાનને જરૂરિયાત વધુ નથી કરવાનું. વારંવાર ડિટોક્સ પ્લાન કરવાથી શરીરમાં જરૂરી પોષણની કમી થઈ જાય છે. તો આ તમારે અઠવાડિયામાં 1 વાર જ કરવાનું છે, અથવા જે લોકો વધારે બીમાર રહે છે તો તે મહિનામાં 3 વાર કરી શકે છે. શરીરની કુદરતી પ્રાણીની શક્તિ ખોવાઈ શકે છે, તો અઠવાડિયામાં 1 વાર રિઝનેબલ કરી શકો છો. તમને જો તમારું શરીર ડિટોક્સ કરવું હોય તો, અથવા તમને એવું લાગે કે મારે આ દિવસ ક્યારે આવી રીતના જીવવો જોઈએ, તો મેં કહ્યું તે પ્રમાણે તમારે કરવું જોઈએ. તમને ક્યારે એવા સિમ્પટમ મળે કે મારે આ વસ્તુ કરવી જ જોઈએ, જ્યારે પણ તમને થાક લાગે, ચક્કર આવતું હોય, એવો અભાવ થતો હોય, તો તમારે આ પ્લાનને જરૂર છે લેવા અથવા બદલવાની. તમારા પ્લાન એડ કરવાની તમે ઘટકો ગોઠવી શકો છો. ડિટોક્સની અવરોધતાને ઘટાડી શકો છો, અથવા કોઈ પણ રક્ષણિક આયુર્વેદ અથવા ફિટનેસનું નિષ્ણાતની મદદ પણ લઈ શકો છો. મિત્રો, મેં તમને કહ્યું, જે લોકોને આવી રીતે આખો દિવસ એક દિવસ આવો જીવશે, આ ખાશે, તો તેનું શરીર સારું અને તંદુરસ્ત બનશે. અને તમને એક સલાહ છે, જે લોકોને ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, એવી બધી સમસ્યા હોય તો, અથવા ગર્ભવતી મહિલા હોય તો આ પ્લાન તમારા માટે નથી. તમે કોઈ પણ ડોક્ટરની સલાહ લેવી બહુ જરૂરી છે. મિત્રો, મને આશા છે આ માહિતી તમને, એક દિવસની માહિતી, અઠવાડિયામાં 1 દિવસ આવું જીવવાથી તમારું શરીર પૂરેપૂરું ડિટોક્સ અને ક્લીન થશે, એવો વિડીયો તમને સારો લાગ્યો હશે. તમારી સમક્ષ મેં રજૂ કર્યો છે. તો સારો લાગે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા જ રહીએ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.